તારાજીના દ્રશ્યો સાંતલપુર તાલુકાના છે। 15 દિવસ પહેલા સાંતલપુર તાલુકામાં પડેલા 20 ઇંચ વરસાદના કારણે સાંતલપુરમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી। ખેતરો તળાવોમાં તબદીલ થઈ ગયા હતા। અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા, તો અનેક લોકોના ઘરમાં કેળસમાં પાણી ઘૂસી જતા ઘર વખરી સહિતનો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો। આથી લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। જોકે ગામડાઓમાં ગ્રામજનોની મદદ માટે વહીવટીતંત્ર, સેવાભાવી સંસ્થાઓ અને રાજકીય નેતાઓએ મદદના નામે ફોટો સેશન તો કરાવ્યા, પણ આજે પણ કેટલાક ગામોની સ્થિતિ કપરી છે। સૌથી વધુ અસરગ્રસ્ત વહુવા, મઢુતરા અને બાબરા હતું, જ્યાં આજે 15 દિવસ બાદ પણ મઢુતરામાં પાણી ઓસર્યા નથી। ગામ તળાવ નજીક 50 જેટલા પરિવારોના ઘરમાં કેળસમાં પાણી ભરાયા છે। પરિવારો અહીં તહીં છેલ્લા 15 દિવસથી ભટકે છે, ત્યારે સરકારી તંત્રએ કેવી મદદ કરી છે ત્યાં દ્રશ્યો પરથી તમે અનુમાન લગાવી શકો છો। અને હદ તો ત્યારે થઈ જ્યારે મઢુતરાના પૂર્વ સરપંચે 3 દિવસ પહેલા રાધનપુરના ધારાસભ્ય પાસે મદદની માંગ કરી, તો ધારાસભ્યએ ઉડાવ જવાબ આપી અસરગ્રસ્તોની ઠીકડી ઉડાડી। ત્યારે આખરે સરકારી તંત્ર, નેતાઓ અને સ્થાનિક ધારાસભ્યોથી નારાજ આ વિસ્તારના આગેવાને GSTVને ત્યાંના આજના વિડીયો મોકલી મદદની અપીલ કરી છે।